નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, નવા પગાર પંચને લઈને સરકારે સૂચનો આખરે મંગાયા છે. ગુજરાત સરકાર પાસે 8મા પગાર પંચ સંદર્ભે કેન્દ્ર સરકારે સૂચનો માંગ્યા છે. નવા પંચની પ્રક્રિયા શરૂ થતાં હજી મહિનાઓ લાગશે. 7મા પગાર પંચના અમલથી રાજ્યનો પગાર ભથ્થા પાછળનો વાર્ષિક ખર્ચ 23.55% વધી ગયેલો છે. તો હવે ગુજરાત સરકાર પાસે પણ 8મા પગાર પંચને લઈને કર્મચારીઓ માટે મહત્વની અપડેટ સામે આવી છે. ગુજરાત સરકારે પણ પગાર પંચ સંદર્ભે કેન્દ્ર સરકાર પાસે સૂચનો મંગાવ્યા છે. કેન્દ્ર સરકારે દિલ્હી વિધાનસભા ચૂંટણીને કારણે 8મા પગાર પંચની રચના કરવાની જાહેરાત તો કરી દીધી છે, પણ એની પ્રક્રિયા શરૂ થતાં મહિનાઓ લાગશે, કેમ કે આ પંચના સંદર્ભમાં કેન્દ્રએ ગુજરાત સહિત તમામ રાજ્ય સરકારોને પત્ર પાઠવી તેમના હજી અભિપ્રાયો માંગ્યા છે. રાજ્યોને લેખિતમાં રજૂઆત માટે 1 મહિનાનો સમય અપાયો છે. બીજી તરફ કેન્દ્રની જાહેરાતને પખવાડિયું થવા છતાં હજી આ અંગે કોઈ નોટિફિકેશન બહાર પડ્યું નથી. અહીંના જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાહેરાત પછી નવું પગાર પંચ અમલમાં આવતા 2 થી 3 વર્ષ થતા હોવાનું અત્યાર સુધીના પગાર પંચોમાં જોવામાં આવ્યું છે. એટલે 8મો પગાર પંચ વહેલું અમલમાં આવે તેવી કોઈ ગુંજાઈશ હાલમાં જોવા મળતી નથી. રાજ્યના સૂત્રો એવું પણ કહે છે કે અત્યારે રાજ્યનું વહીવટીતંત્ર 2025-26ના બજેટ ઘડામણની પ્રક્રિયામાં વ્યસ્ત હોય. થોડા સમય બાદ આ સંદર્ભે પરામર્શ પછી રાજ્ય સરકારનું તેનું આવેદન કેન્દ્રને આપશે. સૂત્રો એવું કહે છે કે રાજ્યની કુલ મહેસૂલી આવકના 46% જેટલી રકમ પગાર અને ભથ્થાની ચૂકવણી પાછળ ખર્ચાય છે. 7મા પગાર પંચના અમલ વખતે રાજ્ય સરકારનો પગાર ભથ્થા પાછળનો વાર્ષિક ખર્ચ 23.55% વધી ગયો હતો, જેને લઈને રાજ્ય સરકારની નાણાકીય ખાધ વધી ગઈ હતી. તો ગુજરાતમાં હજી 7મો પગાર પંચ પૂરેપૂરું અમલી થયું નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના કર્મચારી યુનિયનો કહે છે કે રાજ્યમાં હજુ 7મા પગાર પંચ અમલમાં આવ્યાને લગભગ 8.5 વર્ષ થયા છે, છતાં હજી સુધી પંચની ભલામણો પૂરેપૂરી અમલમાં આવી નથી. ઘરભાડા ભથ્થું એચઆરએ હજી 6ઠ્ઠા પગાર પંચ મુજબ જ મળે છે, જેમાં એક્સ કેટેગરીમાં અમદાવાદ ગાંધીનગરમાં 24%, વાય કેટેગરીમાં આવતા સુરત સહિતના અન્ય મહાનગરોમાં 16% અને ઝેડ કેટેગરીમાં સમાવિષ્ટ રાજ્યના અન્ય ભાગોમાં 8% એચઆરએ ચૂકવાય છે. વાસ્તવમાં 7મા પગાર પંચ મુજબ રાજ્ય સરકાર એક્સ કેટેગરી માટે 30%, વાય કેટેગરી માટે 20% અને ઝેડ કેટેગરી માટે 10% લેખે એચઆરએ ચૂકવવા બંધાયેલી છે. ધન્યવાદ.